હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે બનાવ્યું છે મેં ડ્રાયફ્રૂટથી ભરપૂર ચીકુ થીક શેક. તો આ શેક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીં ઘરના ઝાડના પાકેલા ચીકુ લઈ લીધા છે. એને વ્યવસ્થિત ધોઈ કોરા કરી એની છાલ નીકાળી આ રીતે પીસીસ કરી લીધા છે. હવે ત્યારબાદ બીજી સામગ્રીમાં મેં અહીં દૂધ લીધું છે. સાથે ડ્રાયફ્રૂટમાં અહીં અખરોટ, બદામ અને થોડા કાજુ લીધા છે. અને ફ્લેવર માટે મેં અહીં એલચી લીધી છે. જો તમને ન ગમે તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને સ્વીટનેસ માટે મેં અહીં ખજૂર લીધો છે. ખજૂરની જગ્યાએ તમે ગોળ અથવા તો ખાંડ પણ લઈ શકો છો, પરંતુ મેં અહીં ખજૂર લીધો છે. હવે સૌપ્રથમ હું અહીં મિક્સર જારમાં ચીકુ લઈ લઈશ કટ કરેલા. પહેલાં હું 2 ગ્લાસ શેક બનાવવાની છું, એટલે એ પ્રમાણે ચીકુના પીસીસ મિક્સર જારમાં લઈ લઈશ. ત્યારબાદ અખરોટ, બદામ અને કાજુ પણ લઈ લઈશ. 2 ગ્લાસ પ્રમાણે બધા ડ્રાયફ્રૂટ થોડા થોડા લઈ લઈશ. અને ફ્લેવર માટે એલચી પણ એમાં એક નાખીશ. અને ત્યારબાદ હું એને ઢક્કન બંધ કરી થોડીવાર માટે આમણું ડ્રાય જ એને મિક્સર જારમાં ક્રશ કરીશ. અને લાસ્ટમાં ખજૂર એડ કરીશ. હવે થોડીવાર માટે હું એને મિક્સર જારમાં આ રીતે લીડ ઢાંકી અને થોડીવાર એને હું પીસી લઈશ. હવે ત્યારબાદ એમાં હું દૂધ એડ કરીશ. દૂધ અહીં હું વધારે એડ નહીં કરું, પહેલાં થોડું દૂધ એડ કરીશ, જેથી કરીને ઇઝીલી આ બધું જ પીસાઈ શકે. અને થોડું ઘણું પીસાઈ ગયા બાદ બાકી જે દૂધ બચ્યું છે એ દૂધ હું એમાં એડ કરીશ. તો અહીં તમે જોઈ શકો છો સારી રીતે અહીં પીસાઈ ગયું છે બધું જ. એટલે હવે હું એમાં બાકીનું દૂધ એડ કરીશ. બાકીનું એટલે કે 2 ગ્લાસ શેક થાય એટલું દૂધ એડ કરીશ. અને દૂધ એડ કર્યા બાદ ફરી પાછું હું એને પીસી લઈશ. તો ફાઇનલી અહીં આપણું આ શેક પીસાઈને રેડી છે. તમને હવે હું સ્પૂનથી પણ બતાવીશ કે એ કેટલું સરસ રીતે પીસાઈ ગયું છે અને એ કેટલું થીક થયું છે. મસ્ત એકદમ થીક પણ થયું છે અને સારી રીતે પીસાઈ પણ ગયું છે. તો અહીં આપણું આ ચીકુનો થીક શેક બનીને તૈયાર છે. ત્યારે હવે હું એને 2 ગ્લાસમાં સર્વ પણ કરી લઈશ. જો તમને પણ આ ચીકુનો થીક શેક પસંદ આવ્યો હોય તો આ રીતે એક વખત બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. અહીં મેં બધું જ હેલ્ધી સામગ્રીનો ઉપયોગ કર્યો છે. ખાંડ પણ નથી લીધી. આ રીતે ખજૂરનો ઉપયોગ કરવાથી એ તમારા માટે હેલ્ધી પણ રહેશે. તો ચલો, થીક શેક અહીં તૈયાર છે. હવે હું વિરલને આપી દઈશ અને હું પણ પી લઈશ. ત્યારબાદ હેપીન કોલેજથી આવ્યો છે તો એ પણ પી લેશે. જો તમને મારો આ ચીકુના થીક શેકનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર એન્ડ કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો હવે અહીં હેપીન પણ પીવે છે. થેન્ક યુ ફોર વોચિંગ. હેપીનને, વિરલને, મને બધાને ખૂબ જ પસંદ આવ્યો. બાય.